વિચારેલું કે બર્થડે પર કંઈક આવું સરપ્રાઈઝ મળશે, પણ આવી જોરદાર સરપ્રાઈઝ મળશે એવું ખબર ન હતી. હો ભાઈ, તો ચાલો ભાઈ સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરીએ. જી હા, તમને ખબર પડી જ ગઈ હશે કે મારી બર્થડે છે. અમારા ઘરેથી મેં નીકળ્યો બાઇક લઈને બા સાથે સીધો મારા ઘર તરફ, અને જોતામાં મેં પહોંચી ગયો સીધો મારા ઘરે. જેવો ઘરમાં ગયો ત્યાં જ મારી બેને મસ્ત રીતે બર્થડે વિશ કરી અને જોરદાર રીતે બ્લેસિંગ્સ આપી. પણ એની હાઈને ઘરે આવતાની સાથે મમ્મીએ દૂધ ભરવાનું કામ સોંપી દીધું, એટલે મેં સીધો નીકળી આવ્યો બંને લઈને બહાર. મેં ને બેન ગાડી પર નીકળી ગયા સણવલ્લા ડેરીએ દૂધ ભરવા જવા. અને હા, બેને મારા માટે બર્થડે ગિફ્ટ સરપ્રાઈઝ રાખેલી છે, લેવા સારું બેન આવતી છે. લો જી ભાઈ, આપણે આવી ગયા દૂધ ડેરી અને મારી જ બર્થડે ગિફ્ટની સરપ્રાઈઝ મારે જ લેવું આવું પડ્યું. લો જી ભાઈ, દૂધ ભરીને અમે આવી ગયા સણવલ્લા GXD શોપિંગ સેન્ટરમાં, જ્યાં મુલાકાત થઈ ભદ્રેશભાઈ સાથે. પછી ખુલ્લો કેક શોપનો દરવાજો, જ્યાં કાચના ફ્રીઝરમાં એકથી એક મસ્ત કેક ગોઠવેલી હતી. ફાઇનલી કેક લઈને મેં અને મારી બેન નીકળ્યા ગાડી પર ઘર તરફ. રસ્તામાં દીદીને મેં પૂછ્યું કે નજીક જ અંબિકા નદી છે તો એક આટો મારી આવીએ. બેને હા પાડી એટલે અમે પહોંચ્યા સીધા અંબિકા બ્રિજ. હું જોરદાર વ્યૂ હતો. ઘરે જતી વખતે રસ્તામાં માતાજીના દર્શન કર્યા અને મસ્ત સનસેટ જોતા નીકળ્યા ઘર તરફ. અને ફ્રેન્ડ્સ ઘરે આવીને કેક ખોલીને જોયું તો કેકવાળા ભાઈએ કેન્ડલ્સ અને છરી મૂકવાનું જ ભૂલી ગયા હતા, એટલે અમે બંને ભાઈ બહેન પાછા આવ્યા. પાછા સણવલ્લા આવ્યા અને દુકાનેથી વસ્તુ લીધી અને ફટાફટ નીકળ્યા ઘર ભેગા થવા. બર્થડેની તૈયારી કરતા અંધારું થઈ ગયું અને ફાઇનલી કેક કટિંગનો ટાઈમ પણ થઈ ગયો. હા ભાઈ, અને જેમને બર્થડે સેલિબ્રેશનનું ઇન્વિટેશન આપેલું હતું બધા જ મહેમાન પણ આવવા લાગ્યા. આ વચમાં મળ્યો આ નાનો બાળકને. આ છે આરવ, મારા ભાઈનો છોકરો. એને મારા ઘરે જે માછલી હતી એ જોવાની હતી, એટલે મેં એને એક્વેરિયમ પાસે લઈ આવ્યો. આરવને માછલી બતાવીને મેં આવી ગયો મારા રૂમમાં અને સેલિબ્રેશન સારું કપડાં ચેન્જ કરવા લાગી ગયો. એકદમ કડક રેડી થઈને મેં તો આવી ગયો બહાર. બધા જ આવી ગયા હતા અને બસ બધા મારી જ રાહ જોતા હતા. અને ફ્રેન્ડ્સ, આ જુઓ કેક. આ મારા માટે બહુ સ્પેશિયલ મુમેન્ટ હતી. આ જીમ થીમ વાળી કેક મારી બેને મને સરપ્રાઈઝ આપી હતી. મને જીમ કરવું ગમે છે, એટલે આ કેક દિલથી મને બહુ જ ગમી. થેન્ક યુ સો મચ બેન. પછી જીમ વાળી કેક સાથે મસ્ત ફોટા પાડ્યા અને કેક કટિંગ કરવા પહેલા થોડીક વીસ માંડી. ફેમિલી સાથે ફાઇનલી કેક કટ કરી અને બધાએ કેક ખાધી. પણ એના પછી આપણી જીમ વાળી કેકની કઈ આવી હાલત થઈ ગઈ હતી. અને આ જુઓ તમે. બસ, તો આ હતો મારો બર્થડે મિની બ્લોગ વિડીયો. ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ ફોલો કરી લેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. સી યુ. ટાટા.